અમદાવાદનું એવું ફાટક છે ને ત્યારે હંમેશા બંધ જ રહે. તો હવે આ ફાટક થી બચવા માટે અમે છે ને એક ગુફામાં થઈને જઈશું. ત્યાંથી ગુફામાં થઈને દેખાડું કઈ ગુફા. એટલે જિંદગીમાં છે ને આવી બધી રૂકાવટો આવતી રહે, પણ રૂકાવટો માટે છે ને બીજો રસ્તો હોય જ છે. એ રસ્તો શોધવો પડે છે. અહીંયા શોધેલો છે અલગ વસ્તુ છે. રસ્તા પરથી હું જોઉં છું અને એવું છે ગુફા કહેવાય, ટનલ કહેવાય, શું કહેવાય, ચુકચુક ગાડી નીચેથી આપણે જવાનું. ચુકચુક ગાડી નીચેથી. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. એમાં આપણે 365 ડેઝ ચેલેન્જ લીધો છે, જે પૂરો કરવાનો જ છે. જે ત્યાં પૂરો કરવા માટે આ વસ્તુ કરી રહ્યો છું, તો પ્લીઝ કીપ સપોર્ટ. બીજો રસ્તો આવી ગયો છે. બીજો રસ્તો આવી ગયો છે. આ રસ્તો એવો છે ને કે આપણે ટ્રેનની નીચેથી જઈશું. અને આ રસ્તા બી અત્યારે બહુ જૂનો છે. અને જ્યારે અહીંથી નીકળીએ ને ત્યારે બીક જ લાગે કે ખાલી છે ને આ પડે નહીં. ક્યાંક ટ્રેનનો ડબ્બો નીચે ના પડી જાય. ટ્રેનનો નીચે પડતો તો પડતો, આપણે દબાઈ જઈશું. આ ટોયલેટ વાળો ડબ્બો આમ નીચે પડે તો ટટ્ટી બીપ બીપ બીપ. બસ આ ટ્રેનથી બચવા માટે અમારે આમ ભરીને આવવું પડે છે. અમારે જવાનું હોય છે આગળના રસ્તેથી, પણ અમે છે ને અંદરથી પેલી હોય ને કે એક ઈચ્છા કે આજે કંઈક તૂફાની કરીએ, એટલે અમે બીજા રસ્તા પરથી જઈએ છીએ, અંધારી ગલીઓમાંથી. જે અમને કપલ દેખાયું છે પાછળ જતું રહ્યું, બિચારું અમને જોઈ રહ્યું હતું, થોડું ગભરાઈ ગયું હતું. ગુમનામ રસ્તો છે, થોડી બીક લાગી રહી છે. ખબર છે કંઈ થવાનું નહીં અમને, પણ અમને જોઈને કોકને કંઈક થઈ જશે. તો આ છે અમદાવાદના મણિનગરની ગુમનામ ગલીઓ. ભૂલભુલૈયા કહેવાય, ભૂલભુલૈયા ને. વાહ ભાઈ, ભાઈ કોઈક સામે આવ્યા છે, જે મારી સામે જોઈ રહ્યા છે. કેમેરો ચાલુ કરીને શું કરી રહ્યો છે હવે ભાઈને ખબર પડવી જોઈએ, પણ હવે હું ક્યાં આવ્યો મને એ નહીં ખબર પડતી. એ ભાઈને તો ખબર પડતી તો પડતી, હું ક્યાં આવ્યો મને નહીં ખબર પડતી. વાહ 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 વાહ. ચલો 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 હવે આગે ચલતે હૈ. અરે મળી ગયો રસ્તો. સોરી, ગાડી વાળો નડશે આપણને થોડો. એમાંથી સાયકલ વાળો નીકળ્યો છે. આપણે ફરીથી ગુમનામ ગલીઓમાં ઘૂસીશું, પણ આ ગુમનામ ગલીનો તો એન્ડ જ આવી ગયો છે. આપણે વળ્યા છીએ. ધોખા 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 ધોખા. તો મણિનગરના સ્વામિનારાયણ મંદિર આગળ કંઈક બહુ મસ્ત વસ્તુ ચાલી રહી છે. આ જોઈને છે ને બ્લોગને વાયરલ કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. આટલી વસ્તુ તો કરી જ દેજો. સબસ્ક્રાઇબ કરવાની બ્લોગને બધું લા એ જ હોય, હવે સમજી જાય, ગાડા નથી. તો હું તમારા માટે આવું એન્ટરટેનિંગ વસ્તુ લાવતો રહીશ. તો મહેરબાની કરીને સપોર્ટ કરો. ગુજરાતી માણસનો સપોર્ટ કરો. તો હું આવું રોજ બરોજ તમારા માટે લાવતો રહીશ. તો ગુજરાતી માણસનો સપોર્ટ કરો, આગળ વધારો. બાકી તો શું કહી શકું, લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો.